સુરતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાઓનો આતંક જોવા મળે છે. તે સુરતના બેગમપુરા ચેવલી શેરીમાં રખડતા કૂતરાઓના ત્રાસથી કંટાળી આખરે લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ કૂતરાઓને રાખના સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. સુરતમાં રખડતા કૂતરાઓ વારંવાર નિસર્ગ બનતા હોય છે અને ભૂતકાળમાં તો રખડતા કૂતરાઓએ બાળકો સહિતનાઓને મોતને સુધી પણ પહોંચાડ્યા છે. ત્યારે સુરતના કોટ વિસ્તારમાં આવેલા બેગમપુરા ખાતાના ચેવલી શેરીના રહીશો રખડતા કૂતરાથી ત્રસ્ત થયા છે. ચેવલી શેરીમાં એક ઈસમ દ્વારા રખડતા કૂતરાઓને પાડવામાં આવે છે, જે રખડતા કૂતરાઓ વિસ્તારના નાના બાળકો અને મહિલાઓ સાથે ત્યાંથી કોઈ પણ પસાર થાય તો તેઓ પર હુમલો કરે છે. જેને લઈને પાલિકામાં પણ અંગે રજૂઆત કરાવ્યા છતાં પાલિકા દ્વારા પણ કોઈ નક્કર કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ સાથે મૈદરપુરા પોલીસ મથકે પહોંચેલા ચેવલી શેરીના લોકોએ આ કૂતરાઓના ત્રાસથી મુક્તિ અપાવવા પોલીસને રજૂઆત કરી હતી. મારું રહેવાનું બેગમપુરા કચ્છ શેરીમાં, પણ હું નોકરી માટે ચેવલી શેરીમાં આવું છું. પણ હું સબ્જી લેવા માટે ગઈ હતી. સબ્જી લઈને પાછી રીતન હું મારી કારખાને જતી હતી ત્યારે એક કૂતરો આવીને એકદમ કરડ્યું, પણ એની જોડે બીજા 3-4 આવ્યા. હું જેવી દોડવા ગઈ તો પેલા દોટિયાવાળાનું ઘર છે ત્યાં દાદા પરથી હું પડી બી ગઈ. ઉપરથી એક કાકા હટ કર્યો એટલે બધા ખૈસા. એ તો મને 4 થારી ખાશે. દિવ્યેશ નવીનચંદ્ર રાણા, બેગમપુરા ચેવલી શેરી. અમારો પ્રોબ્લેમ એ છે કે સ્ટ્રીટ ડોગ છે ને અમારી શેરીમાં ખસખત વધી ગયા છે. એમાંથી બધા 2-3 કૂતરા એવા છે કે કરડે છે. હવે એસએમસીમાં કમ્પ્લેન નોંધાઈ, 3-4 વખત કમ્પ્લેન નોંધાવી પણ કોઈ રિસ્પોન્સ આવતો નથી. આવે છે કે જે ભાઈ કૂતરા પારે છે તેને જમવાનું આપે છે, એને સતલમાં રાખે છે. એ ભાઈ કંઈ ઉપર બોલાવીને એમની સાથે વાતચીત કરીને એમને ભગાવી દે છે. આ સખત 3-4 મહિનાથી થયા કરે છે પણ એને કોઈ રિસ્પોન્સ આવતો નથી. અત્યારે અમારી શેરીમાં એટલું ન્યુસન્સ વધી ગયું છે ને કે 3-4 દિવસમાં 3-4 જણને કરડે છે. હવે અમે શેરીમાં નીકળવું બહાર મુશ્કેલ થઈ રહ્યું છે, તો અમે શું કરીએ? અને કોઈ નિરાકરણ લાવો તમે. અમે કોઈ જાનવરો માટે કોઈ દુશ્મની નથી, પણ કરડે તેનું નિરાકરણ લાવો બસ. આમ સુરતમાં રખડતા કૂતરાનો આતંક ખરેખર વધી રહ્યો હોય ત્યારે પાલિકાની ટીમ આ રખડતા કૂતરાને પકડી અન્ય જગ્યાઓ પર મૂકી આવે તે ખાસ જરૂરી બન્યું છે.